સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને 19મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને જનભાગીદારી વધારવા સૂચનો કરી કુલ 5 સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા કીટ અને 5 લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપીને સ્વચ્છતા જાળવણી માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છતા બાબતે લોક જાગૃતિ કેળવવી અને સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે 19 નવેમ્બરથી આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા જાહેર સ્થળોએ જેમ કે બસ સ્ટેશન, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસના સ્થળો, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઈડ કરીને ફરી ચાલુ કરાવવા, પાણી, દરવાજાનું સમારકામ, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તેમણે જણાવ્યું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી, ઓટીએ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સીએસસીએસ અને સંસ્થા કે શૌચાલયનું રિટ્રોફિટિંગ કરવામાં આવશે। નોંધનીય છે કે ખેડા જિલ્લામાં કુલ 190 રિપેર પાત્ર સામૂહિક શૌચાલયો માટે ₹54.10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। વધુમાં શૌચાલય દિવસ નિમિત્તે કુલ 103 કર્મચારીઓને સ્વચ્છતા કીટ આપીને સ્વચ્છતાના કાર્યો કરતા રહેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા। વધુમાં કુલ 25 લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપીને ઓપન ડેફિકેશન નાબૂદી માટે ચાવીરૂપ કામગીરી કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક લલિત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૃષ્ણા ઉપાધ્યાય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.આર. દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ. રબારી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।